આ તરફ લાડોલના પ્રસિદ્ધ શક્તિ સ્થાનક હરસિદ્ધિ માતાને હવે સુવર્ણ થાળમાં લાગશે રાજભોગ. લાડોલમાં વિદ્યમાન હરસિદ્ધિ માતા પ્રત્યે લાખો શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે. ત્યારે શક્તિ સ્થાનકમાં ચૈત્ર સુદ આઠમના રોજથી હવે એક વિશેષ પરંપરા શરૂ થશે અને તે છે સુવર્ણ થાળમાં દેવીને રાજભોગ અર્પણ કરવાની પરંપરા. હરસિદ્ધિધામમાં દાતાઓના સહયોગથી જ લગભગ ₹1.25 કરોડ ખર્ચે સુવર્ણ થાળ તૈયાર કરવામાં આવ્યો છે અને આ વખતે ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસે પ્રથમવાર માતાજીને તેમના રાજભોગ અર્પણ કરાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અંબાજી અને બહુચરાજી ધામ બાદ લાડોલમાં પણ સુવર્ણ થાળની પરંપરા શરૂ થશે. માં હરસિદ્ધિનું શક્તિપીઠ, આ શક્તિપીઠમાં આપણે માં હરસિદ્ધિને સુવર્ણ થાળ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ચૈત્ર સુદ આઠમ એટલે નવરાત્રિના અષ્ટમીના પાવન પ્રસંગે માને સાંજે 6 વાગે સુવર્ણ થાળ અર્પણ થશે. વિશેષતા એ છે કે મા અંબા એટલે આપણું અંબાજી, બહુચર એટલે મા બહુચરાજી, પછી આપણું લાડોલનું એવું શક્તિપીઠ થશે ગુજરાતનું, જ્યાં માનું રાજભોગ સુવર્ણ થાળમાં અર્પણ થશે. સુવર્ણ થાળ થકી રાજાઓના વખતની એ પરંપરાને પુનઃજીવિત કરવાનો પ્રયાસ થશે કે જ્યારે દેવીને સુવર્ણ થાળમાં ભોગ લગાવાતો, ત્યારે ચૈત્રી આઠમે યોજાનારા આ મહાસુવર્ણ અવસરનો લાભ લેવા ભક્તોને અપીલ કરાઈ છે.